રાજકોટના જાણીતા ઈએનટી સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કરે 30 વર્ષીય દર્દીના નાકમાંથી એનાસ્ટોમોઝિંગ હેમેન્જીઓમા ઓફ નેસલ સેપ્ટમ નામનો અતિ દુર્લભ ટ્યુમર દૂર કરીને તબીબી ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે. રક્તવાહિનીઓના ગૂંચથી બનેલો આ ટ્યુમર સામાન્ય રીતે કિડનીમાં જોવા મળે છે, પરંતુ નાકના સેપ્ટમમાં તે રેરેસ્ટ ઓફ રેર છે. આ ભારતભરમાંથી નોંધાયેલો કદાચ પ્રથમ અને વિશ્વમાં માત્ર બીજો કેસ છે. ડોક્ટર ઠક્કરે દૂરબીન વડે સફળ ઓપરેશન કરી દર્દીને સંપૂર્ણ સ્વસ્થ કર્યો છે. આ સિદ્ધિ રાજકોટ અને ખાસ કરીને ભારત માટે પણ ગૌરવની વાત છે. મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે. હું રાજકોટ સ્થિત કાનનાક ગળાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. તાજેતરમાં અમારી હોસ્પિટલ ખાતે એક અનોખો કિસ્સો નોંધાણો, જેમાં 30 વર્ષીય પુરુષ જેમને 2 મહિનાથી જમણી બાજુ નાકમાંથી બ્લીડિંગ થવાની સમસ્યા સાથે અમારી પાસે આવ્યા હતા. એને નાક બંધ રહેવાની સમસ્યા, નાકમાંથી બ્લીડિંગ થવાની સમસ્યા અને માથું દુખવાની સમસ્યા હતી. નાકની દૂરબીન વડે તપાસ કરતા એવું માલુમ પડ્યું કે નાકના પડદા ઉપર કંઈક લાલ કલરનું પોલિપ જેવું સ્ટ્રક્ચર, મસા જેવું સ્ટ્રક્ચર હતું. અમે સીટી સ્કેન વિથ કોન્ટ્રાસ્ટ સ્ટડી કરાવ્યો અને એમાં જાણવા મળ્યું કે આ એક હિમેન્જીઓમા છે. હિમેન્જીઓમા એટલે લોહીની ગાંઠ. દૂરબીન વડે એનું ઓપરેશન કરવામાં આવ્યું અને જ્યારે બાયોપ્સી કરવામાં આવી ત્યારે એ રિપોર્ટ એનાસ્ટોમોઝિંગ હિમેન્જીઓમા. હું આપને સમજાવું કે આ નાકની રચના છે, આ નાકનો પડદો છે અને અહીંથી એ રચના ઉદ્ભવતી હતી. અને આપ જોઈ શકો છો કે આ દર્દીનો સીટી સ્કેન છે કે જેની અંદર આ જે ટ્યુમર છે એ નાકની અંદરથી એના પડદામાંથી ઉદ્ભવે છે, એનાસ્ટોમોઝિંગ હિમેન્જીઓમા. આ મેડિકલ લિટરેચર પ્રમાણે ખૂબ જ દુર્લભ કિસ્સો અને ભાગ્યે જ જોવા મળે છે અને વિશ્વમાં કદાચ આ બીજા નંબરનો કિસ્સો છે અને ભારતનો કદાચ પ્રથમ કિસ્સો હોઈ શકે. એટલે ખાસ ક્લિનિકલ નિદાન, ડાયગ્નોસિસ અને પરફેક્ટ ઇન્વેસ્ટિગેશન મારફતે આ રેર ટ્યુમરને ડાયગ્નોસ કરવામાં આવ્યું છે અને દર્દી અત્યારે એકદમ સ્વસ્થ છે. થેન્ક યુ.